નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરશું માથાના દુખાવા વિશે। કેમ કે જ્યારે પણ આપણું માથું દુખે ત્યારે આપણું મન કામમાં નથી લાગતું, એટલે આપણે જલ્દીથી મેડિકલ ઉપરથી દવા લઈને ખાઈ લઈએ છીએ। પણ દરરોજ મેડિકલ પરથી દવા લઈને ખાવું શરીર માટે ઘણું હાનિકારક બની શકે છે। એટલે આજે આપણે વાત કરીશું કે કાયમ માથું દુખતું હોય તો એની તાત્કાલિક રાહત માટે કયા ઘરેલું ઉપાય અપનાવી શકીએ, જેનાથી આપણા શરીર પર કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને આપણને મેડિકલની દવા પરથી પણ છુટકારો મળી જાય। તો ચાલો એવા ઉપાય વિશે જાણીએ કે જે આપણા ઘરમાંથી જ મળી જાય। પહેલો ઉપાય છે તુલસીનો કાળો। 2 કપ પાણીમાં 5-6 તુલસીના પાન ઉમેરો। એ કાળાની પાણીની માત્રા અડધી થઈ જાય ત્યાં સુધી ઉકાળો। તેમાં થોડું આદુ અને નમક ઉમેરો। હવે તેને ગરમા ગરમ પી જાઓ। આનાથી માથાના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે। ઉપાય નંબર 2, સુગંધિત તેલ। 2-3 ટીપા ફુદીનાનું તેલ અથવા યુકેલિપ્ટસ તેલ લો। આને હવે કપાળ પર હળવા હાથથી મસાજ કરો અને નાકમાં આની સુગંધ લો। આ તેલ માથાની તણાવવાળી મસલને શાંત કરે છે અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે। ઉપાય નંબર 3, લીમડાની પાંદડીનો લોટ। થોડી લીમડાની પાંદડી લો અને તેને પાણી સાથે પીસી લો। આ પેસ્ટ માથા પર લગાવવાથી માથાનો દુખાવો ઘટે છે। ખાસ કરીને વાતપિત્તનું સંતુલન બિગડવાથી માથું દુખતું હોય તો તેમાં તાત્કાલિક રાહત મળે છે। અને ઉપાય નંબર 4, ગરમ પાણીની પોટલી। માથા પર હળવી ગરમ પોટલી રાખવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને તણાવ દૂર થાય છે। તો તેનાથી પણ તમને માથાના દુખાવામાં રાહત મળશે। તો મિત્રો, આ હતા 4 સરળ અને ઘરેલું ઉપચારો। તમે પણ અજમાવો અને તાત્કાલિક રાહત મેળવો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા વધુ ઉપાય માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।